LNM લાઇન્સ હોસ્પિટલमध्ये 204મો આંખનો ફ્રી નેત્રમણી ઓપરેશન મેગા કેમ્પનું આયોજન થઈ રહ્યું છે. આના દાતા શ્રીમતી નયનાબેન કાંતિ ભુડિયા આપણા અહીંયાના માધાપરના વતની છે અને હાલે UK લંડન રહે છે. એમના પિતાશ્રી સ્વર્ગસ્થ નારાયણભાઈ વરસાણી અને માતુશ્રી સ્વર્ગસ્થ રતનબેન વરસાણી એમના શ્રદ્ધાંજલિ રૂપે આ કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે. 4માં દ્રષ્ટિ કેમ્પ યોજાઈ રહ્યો છે, જે પિતાશ્રી સ્વ નારાયણભાઈ વરસાણી અને માતૃશ્રી સ્વ રતનબેન વરસાણી તરફથી દાતા પરિવાર શ્રીમતી નયનાબેન ભુડિયા, શ્રી કાંતિલાલભાઈ ભુડિયા, શ્રીમતી રેશમાબેન ભુડિયા અને શ્રી દીપકભાઈ ભુડિયા તથા સમગ્ર દાતા પરિવારનો લાયન્સ હોસ્પિટલ અને લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇન વતીથી ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. ઉપરાંત અત્રે ઉપસ્થિત દર્દીઓ અને સમગ્ર સ્ટાફનો તથા લાયન્સ ક્લબ ઓફ માધાપર મેઇનના સમગ્ર સ્ટાફનો પણ ખૂબ ખૂબ આભાર છે. થેન્ક યુ, વેલકમ. ક્લબ ઓફ માધાપરના સેક્રેટરી લાયન નરેશભાઈ, આજે જેમની યાદમાં જેમના આત્મશ્રેયાર્થે તેમના પરિવારજનો તરફથી આ એક 204મો આંખ મેગા નેત્રમણી આરોપણ કેમ્પનો જે કેમ્પ કરવામાં આવ્યો છે, તેવા સ્વર્ગીય નારાયણભાઈ અને સ્વર્ગીય રતનબેનને આપણા સૌ વતી હૃદયપૂર્વકની શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું. મિત્રો, નયનાબેન 26 નવેમ્બર 2023ના લાયન્સ હોસ્પિટલની મુલાકાતે પધાર્યા ત્યારે એક 70,000નું ડોનેશન આપી ને ગયા અને કંઈક એવી પ્રેરણા લઈને ગયા કે એમણે આપણા થોડા સમય પહેલા સામેથી ફોન કર્યો ને એમણે કહ્યું કે મારે મારા માતા પિતાની યાદમાં અમે બધા મારો પરિવાર સાથે મળી ને એક મેગા આઈ કેમ્પ કરાવવા ઈચ્છે છે. ત્યારે આજે એમના પિતાશ્રી અને માતૃશ્રીના આત્મશ્રેયાર્થે અંદાજે 100ની આસપાસ આંખના ઓપરેશનો કરવાની લાભ એમણે લીધો છે. તે બદલ તેમને આપણા સૌ વતી અભિનંદન. તેમની સાથે આજે આ કાર્યક્રમની અંદર રામજીભાઈ ગોરસિયા, જસુબેન ગોરસિયા, રમાબેન હિરાણી, રામુબેન હિરાણી, વેલીભાઈ કેરાઈ, સૌજીભાઈ કેરાઈ, લક્ષ્મીબેન વરસાણી, ગોવિંદભાઈ વરસાણી, વીરુબેન ભુડિયા, નરેન્દ્રભાઈ ભુડિયા, અમારા પોતાના જેવા અમે એમને માતાશ્રી જ કહેતા હોઈએ તેવા રાધાબેન દબાસિયા, શ્રીમતી રતનબેન હાલાઈ, આ સર્વે ઉપસ્થિત છે. ત્યારે અહીં ઉપસ્થિત આંખના ઓપરેશનમાં સારવાર લેવા આવેલા સર્વે દર્દીઓ વતી આપ સૌને અમે આવકારીએ છીએ. રાધાબેનનો ખાસ ઉલ્લેખ એટલા માટે કરીશ, રાધાબેન એમના તો સગા થાય છે પણ અમારા સ્નેહી થાય છે. તમારું શું થાય? એમના ફ્રેન્ડ છે પણ અમારા તો પરમેનન્ટ દાતા છે. એમણે ડાયાલિસિસ મશીન ભેટ આપ્યા, પછી એમણે આંખના ઓપરેશનના કેમ્પ કરાવ્યા. હું આવી જ રીતે જેમ લાયન્સ હોસ્પિટલનો ચેરમેન છું, ભચાઉ અમારી એક પાંગડા પોડ છે, પાંજરા પોડ નથી બોલતો, પાંગડા હેન્ડીકેપ એટલે એક્સિડન્ટ થયેલા પશુઓને અમે ત્યાં સાચવીએ છીએ. ત્યાં કને એક ઘાસ કાપવાનું હોય ને કે વતરો કરવાનું એક મશીન 3 લાખ રૂપિયાનું એમણે આપ્યું. એક 15 દિવસ પહેલા એક ટ્રેક્ટર અને ટ્રોલી પણ ત્યાં એમણે મારી સંસ્થાને ભેટ સ્વરૂપે આપ્યા. એટલે આ તો અમારા અમે હોસ્પિટલમાં આવેલા બધા એને ઓળખી જ જાય અને એ સતત કંઈક ને કંઈક કામ કરતા રહે. 25 ડિસેમ્બર એમનો બર્થડે, એટલે દરેક બર્થડે વખતે એના તરફથી પહેલેથી પ્લાન હોય મારા જન્મદિવસના દિવસે મારે કંઈક કરવું છે. એ પહેલેથી પ્લાન કરી રાખે ને 25 તારીખે એને ફિક્સ જ છે કે કંઈક ને કંઈક આ હોસ્પિટલની અંદર સેવા કાર્ય કરતા જ હોય છે. એટલે એમને હું આ પ્રસંગે નયનાબેન સાથે ઉપસ્થિત છે, એમના ફ્રેન્ડ થાય તો એમને પણ ફરીથી અત્રે આવકારું છું. આ 204મો કેમ્પ એ કહેતા અમને ખૂબ આનંદ થાય છે
કે 42,000થી વધારે આંખના ઓપરેશન અમે પૂર્ણ કર્યા અને ઉપરવાળાની કૃપાથી હજી સુધી એક પણ ઓપરેશન આ હોસ્પિટલનું નબળું નથી પડ્યું. એ માત્ર ને માત્ર તમારા જેવા વ્યક્તિઓનું દાન અને ઉપરવાળાના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. એ 20,000 રૂપિયાનો ખર્ચ આ પરિવારે આજે ઉપાડ્યો છે. તો ભલે આ હોસ્પિટલ બહુ જ ઓછી કોસ્ટની અંદર આ ઓપરેશનોનું દાન સ્વીકારે છે, પરંતુ આજે એમ કહી શકાય કે 20,000 રૂપિયાનું એક ઓપરેશન, એવા જો 100 ઓપરેશન થશે તો નૈનાબેનના પરિવારજનોને, એના માતા પિતાના આત્મસેવાર્થી આ કાર્યની અંદર 20 લાખ રૂપિયાનું દાન, 20 લાખ રૂપિયાનું સેવા કાર્ય આજે એમનો પરિવાર કરી જશે. ને આ કાર્ય કરતા કરતા 42,000 ઓપરેશન, એને 20,000નો ગુણાકાર કરીએ તો એમ કહી શકાય કે 80 કરોડ રૂપિયાના આંખના ઓપરેશન આપણે અહીં ઉપસ્થિત દાતા પરિવારોના સાથ સહકારથી આપણે વિના મૂલ્યે પૂર્ણ કરી ચૂક્યા છીએ. એ દાતા પરિવારના આભારી છે. ડાયાલિસિસ સેન્ટરે 2,02,000 ડાયાલિસિસ 31 ડિસેમ્બર 2024ના પૂર્ણ કર્યા છે. અમારી કોસ્ટ 2,000 રૂપિયા છે, તો એમ કહી શકાય કે 40 કરોડ રૂપિયાના ડાયાલિસિસ દાતા પરિવારના સહયોગથી અમે સંપૂર્ણપણે ફ્રી પૂરા કરી ચૂક્યા છે. દાતા પરિવારના સહયોગથી એક પણ રૂપિયો ચાર્જ લીધા વગર આજ સુધી 2,02,000થી પણ વધારે ડાયાલિસિસ આપણે સંપૂર્ણ નિઃશુલ્ક પૂર્ણ કરી ચૂક્યા છે. ફરીથી નૈનાબેનના આ સેવા કાર્યની એમના સાક્ષી બનવા માટે આપ સૌ ઉપસ્થિત થયા છો, ત્યારે આપ સૌને ફરીથી આવકારું છું અને આપ આ જ રીતે અમારી સાથે જોડાયેલા રહેશો એવી અભ્યર્થના પણ વ્યક્ત કરું છું. ધન્યવાદ. મીડિયા કર્યું છે સારું, એના પેરેન્ટ્સ માટે ઇંગ્લિશમાં બોલું છું, માવિત્ર માટે. એના માટે આપણે બધા બહુ આભારી છીએ અને મને એટલા માટે એમને આ ચાન્સ આપ્યો છે કેમ કે અમે એના પેરેન્ટ્સને, બંને પેરેન્ટ્સ સાથે એકદમ સંકળાયેલા હતા અને જ્યારે એ લોકો લંડનની અંદર નર્સિંગ હોમમાં હતા ત્યારે જે માણસને એ ટાઈમે જે સપોર્ટ જોઈએ અને સાથ જોઈએ એ અમે એને આપ્યો છે. એના માટે કરીને મને મારા વાઇફના જે કઝિન બ્રધર બેન થાય છે, કાકણ બેન, પણ મને બોલવાનો ચાન્સ એટલે આપ્યો છે. પણ મેં જોયું અહીંયા તો મને પણ એક જાતનું પ્રોત્સાહન થયું કે હું પોતે વિચારી રહ્યો છું કે મારે કંઈ આવા ડોનેશન કરવા છે તો મારે ક્યાં કરવા. તો એના માટે હું આપણા લાયન્સ ક્લબના જે છે એના સાથે હું વાતચીત કરીશ, કેમ કે આ સરસ કામ છે અને મને ગમે એવું કામ છે. તો સૌનો આભાર. અને હું આજે 2 વર્ષ પહેલાં અહીંયા આગળ પહેલી વખત કે કિસ્મત તમને અહીંયા લઈ આવે. મને એ વર્ષે વિચાર હતો કે મને 1 લાખ રૂપિયા દાનમાં કાઢવા છે, પણ મને ખબર નથી ક્યાં આપવાના. સો બહેનું એવું કે રાધાબેન મને ફોન કર્યો કે હું મંદિરે જાઉં છું, ત્યાં આગળ એક મંદિરે જાઉં છું. તો મેં કે ચાલુ છે એ કે ગાડી છે સવારના, તો એની જોડે ગઈ. હવે બનવા જોગ એમને અહીંયા આગળથી ફોન આવ્યો ભરતભાઈનો કે એને દાન કર્યું હતું, એના ભાઈએ મશીન આપ્યું હતું. તો મને કે ચાલો આપણે ત્યાં આગળ જઈને જોવું છે કે આપણે ત્યાં જઈને મારે જવું પડશે ત્યાં. મેં કીધું હા ફાઇન, મને જવું છે, જોવું છે. અહીંયા આવી મને ગમ્યું એટલે મેં કીધું કે ઓકે, હવે મને ખબર પડી ક્યાં આપવા છે મને પૈસા. એટલે અહીંયા આગળ આવીને મેં પછી તે દિવસે એટલું કર્યું ને, થોડાક મેં પંખીને ચડને એમાં નાખ્યા, એટલે 1 લાખ રૂપિયા વાપર્યા. પછી મારા મગજમાં હતું કે મારે હવે ડોનેશન કરવું છે થોડું. તો બે વર્ષ પછી આ વર્ષે મારું ગયા વર્ષથી પ્લાન હતું કે મને હવે આવીશ ને ભગવાનની દયાથી બધું થશે તો કરીશ. એટલે મેં પહેલેથી ભરતભાઈને 2-3 મહિના પહેલાં ફોન કર્યો હતો, 2-1.5 મહિના પહેલાં, કે બની શકશે આ વસ્તુ અને ક્યારે છે, કઈ તારીખના. હવે મારી છોકરી આવી હતી, ઓકે એ ના આવી શકી પણ વાંધો નહીં, પણ મેં એને મને કીધું કે આટલી તારીખ છે, તમને કઈ તારીખ જો સરખી થશે. તો મેં કીધું મને 23 તારીખ બરાબર ફાવશે. તો કહ્યું 23 તારીખના, અને બસ મારી આશા હતી પૂરી થઈ ગઈ. બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ અને જય સ્વામિનારાયણ. હું ઘણું ટાઈમથી અહીંયા આવું છું, મને ગમે. મેં પહેલી જ વખત હું આવી તો હું એક કોઈકની સાથે જ આવી હતી, પણ મને નહીં ખબર કે આવું બધું હશે. તો પછી જ્યારે જોયું ને ત્યારે મને બહુ મજા આવી કે અહીંયા ડોનેશન દેવા જેવું જ છે એમ. તો પછી અમે ભચાઉ ક્યાંય પાંદડાપુર છે, ત્યાં પણ મજા આવી જોઈને કે આ બધા દુખિયારોને સેવા સારી કરે છે બધા એમ. એટલે ત્યાં પણ હું ડોનેશન કરું છું મારી રીતે.
અને ભગવાન મને આપ્યું છે તો મારે એવામાં આપવાનું ગમે મને. નૈનાબેન મારા સાથે આવી હતી, ગાડી ચલાવે તો ભેગી હાલતા મારા ભેગી તો એ આવી તો એને જોયું તો એને ગમ્યું. એવી રીતના જે બીજા એક વિલુબેન આવ્યા છે મારી સાથે, મારી બેનપણી નાનપણથી અમે બધા. મારું નામ હેતલ રાઠોડ છે અને હું મારા હસબન્ડનું ઓપરેશન કરાવવા માટે અને મારા મમ્મીનું ઓપરેશન કરાવવા માટે આવી છું. મેં બહાર બધું પૂછ્યું પણ બહુ મોંઘું થતું. તો મને એમ ખ્યાલ આવ્યું કે ના ભાઈ, અમને એક બે જાણે કીધું કે ના અહીંયા તમે જાઓ સારું થશે. તો બારે અમે પડવડે એવું હતું ને. હું અહીંયા મિસ્ત્રી બોર્ડિંગ હોસ્ટેલમાં રસોઈનું કામ કરું છું. એમ લાગ્યું કે ના ભાઈ આટલું બધું ભારે થઈ શકે એમ નથી. મારા હસબન્ડની બંને આંખનું ઓપરેશન છે. એકનું તો ફાઇનલ એમ કીધું હમણાં કરાવી જ લ્યો. તો એમ લાગ્યું કે હવે ક્યાં જાઉં એમ. પછી એક બે જણે સજેસ્ટ કર્યું કે ના તમે અહીંયા જાઓ, બહુ સારું છે. તો મારા મમ્મીને બી લઈ આવીને મારા હસબન્ડનું બી બંનેનું અત્યારે ઓપરેશન છે. લાયન્સના બધા મિત્રો અને દાતા પરિવારનું સ્વાગત કરું છું. હવે મારા સસરાનું આજે અહીંયા ઓપરેશન હતું, બીજું ઓપરેશન. એસટીમાં 58 વર્ષે રિટાયર થાય, આજે એની ઉંમર 84-85 વર્ષની છે. એટલે જે રકમ મળી હોય એ રકમ અત્યારે આ રૂપિયો જે ડાઉન જાય ત્યાં સુધી લગભગ પૂરી થવાની તૈયારીમાં છે, એટલે થઈ જ ગઈ છે. એટલે આ દાતા પરિવાર અને લાયન્સ એને એના માટે એટલું બધું સારું કામ કર્યું છે કે આપણે આજીવન એમના ઋણી રહી શકીએ એમ છીએ. અને બંને ઓપરેશનો, આજે બીજું ઓપરેશન હતું, બંને ઓપરેશનો એકદમ સફળ રીતે પૂરા પાડ્યા છે. આમ તો મેં લાયન્સ વિશે સાંભળેલું હતું, માત્ર સાંભળેલું જ હતું, પણ આ 2 ઓપરેશન પછી મેં અનુભવ્યું અને જરા પણ તકલીફ પડી નથી અને સારામાં સારું કાર્ય કરે છે એવું મેં આ સાબિત કર્યું છે. થેન્ક યુ સર. મારું નામ રમેશભાઈ રતનસિંહભાઈ ગોરાણી, ગામ બદલી, વાડીભાઈ મારા ખાસ મિત્ર થાય. LNM લાયન્સ જે પ્રવૃત્તિ કરે છે એમની સંપૂર્ણ માહિતી વાડીભાઈ આપેલી છે. એમના પછી અમારા માસી આજે આવ્યા છે, મારા કાકાનું આજે વેલનું ઓપરેશન છે અહીંયા આગળ, મારી બેનનું પણ કર્યું, મારા સાસુમાનું કર્યું. બધા ઓપરેશન એકદમ સરસ ને સક્સેસ ગયા છે. પ્રથમ વખત જ્યારે મને વાડીભાઈ અહીં લઈ આવ્યા, હું મારી ત્યાં નવયુગ મંડળની ટીમ લઈ આવ્યો હતો. 7 વર્ષ હું ત્યાં પ્રમુખ હતો. ટીમ લઈ આવ્યો ને આ બધું નિહાળ્યો, વાડીભાઈ થકી નિહાળ્યો. ને અમે ગઈ 4 તારીખના અમારા ગામની અંદર આંખોનો કેમ્પ કરેલો હતો, ત્યારે વાડીભાઈ અને એમની પૂરી સંપૂર્ણ LNM લાયન્સની ટીમ આવી હતી અમારી પાસે. ને એમને કીધું, ત્યાંથી લગભગ 14 થી 15 ઓપરેશનો નીકળ્યા હતા કે આના મોતિયોના ઓપરેશન કરવા યોગ્ય છે. તો એમને અહીં લઈ આવ્યા હતા ને એમને પણ આપણી સેવાને બિરદાવી છે. બીજું પહેલી વાર જ આવ્યા આहियूं असां मोतीशा अली साहिब हुन सां ॻाल्हायां आहिनि. जेतिरी सारी सेवा थिए थी उते आई वञो, सेवा ॾिनो. असांजो घर ई ગામ કયું આંજો? असांजो गाम चीरई. चीरई हा, चीरई बचाव जी पासे में. उतां जो असीं अचूं था न, मतिलबु में असांजी छोकिरी मांदी आहे न, एतिरी असीं जरा ग़रीब, घणा ग़रीब आहियूं. मतिलबु असांजी अखियुनि जी सेवा थिए अहिड़ी असांजी को पोजीशन न. जेको आहीं सेवा करियो था तव्हांखे अलाह અને માલિક આંखे छलनि जे मेवा मिले. रब छल ऐं आंखे बि दुआ ॾियां थी, रहमत भाई मुंहिंजो न आहे, અને ઘરવાળો मुंहिंजो ऑपरेशन चालू. बराबरि.